નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી. નેશન પ્લસમાં આપનું સ્વાગત છે. સમાચારો જોઈએ વિસ્તારથી. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે જ અયોધ્યામાં નવું એરપોર્ટ પણ બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન 30મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે. પીએમ મોદી અયોધ્યામાં રોડ શો પણ કરશે. પીએમ મોદીનો કાફલો મુખ્ય ગેટથી નહીં પરંતુ એરપોર્ટના ગેટ નંબર 3થી નીકળશે. પીએમનો કાફલો એરપોર્ટથી નેશનલ હાઈવે 27 થઈ ધર્મપથ અને પછી લતા મંગેશકર ચોકથી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન જશે. પીએમનો રોડ શો અંદાજે 15 કિલોમીટર લાંબો હશે. ભગવાન શ્રી રામની નગરીમાં ભવ્ય મંદિરના નિર્માણની સાથે સાથે તમામ વિકાસના કામો ઝડપી પૂરા કરવામાં આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તેને ધ્યાને રાખી મર્યાદા શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ડાબેરી પક્ષના નેતાઓએ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેવાનો ઇનકાર કર્યો. પછી હવે મમતા બેનર્જી પણ આ કાર્યક્રમમાં નહીં જાય. મમતા બેનર્જી દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી, પણ તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે મમતા પોતે તો નહીં જ જાય, પણ પોતાનો કોઈ પ્રતિનિધિ પણ નહીં મોકલે. સૂત્રોનું કહેવું છે કે મમતાને મુસ્લિમ મત બેંકની ચિંતા હોવાથી તેમણે આ કાર્યક્રમથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. મમતાને ડર છે કે ડાબેરી મોરચાના નેતા કાર્યક્રમમાં હાજર રહેવાના નથી, પણ પોતે હાજર રહેશે તો મુસ્લિમ મતદારો ડાબેરી પક્ષો તરફથી વળી જશે અને તેના કારણે લોકસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને મોટો ફટકો પડી જશે. મમતા બંગાળની લોકસભાની 48 બેઠકોમાંથી 35 કરતા વધારે બેઠકો જીતવા માંગે છે. મુસ્લિમ મતદારો સાથે ના હોય તો આ ટાર્ગેટ હાંસલ નહીં થાય. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું કે કોંગ્રેસની સ્થાપના તાનાશાહીવાળી અંગ્રેજ સરકારને હટાવવા માટે કરવામાં આવી હતી. તેને 139 વર્ષ પૂરા થયા છે. વર્તમાન સરકાર પણ લોકતાંત્રિક મૂલ્યોને ઘટાડી રહી છે અને માટે અમે હમ તૈયાર હેની થીમ પર આ નાગપુરમાં બેઠક યોજાઈ. કેન્દ્રમાં પોતાના શક્તિશાળી બતાવનાર ભાજપ કોંગ્રેસથી ડરે છે. કેન્દ્ર સરકાર અનેક મુદ્દાઓ થકી લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ કરે છે. નાગપુર દેશમાં પરિવર્તન માટે જાણીતું છે અને માટે જ કોંગ્રેસ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ત્યાંથી ફૂક્યું છે. कांग्रेस का जो स्थापना हुई थी उसके पीछे भी एक मकसद था कि उस समय की तानाशाह एक सरकार अंग्रेजों की अपने देश में थी और उसको इस देश से हटाकर एक लोकतांत्रिक व्यवस्था बनाने का संकल्प कांग्रेस ने उस समय लिया था. आज भी हम लोकतांत्रिक व्यवस्था में एक तानाशाह सरकार केंद्र में जो बैठी है, जो लोकतांत्रिक व्यवस्था को, संवैधानिक व्यवस्था को रोज खत्म कर रही है, देश बेच के देश चला रही है, ऐसी भी सरकार इस देश में नहीं होना चाहिए. રાજસ્થાનમાં ભાજપના મંત્રીમંડળમાં થઈ રહેલા વિલંબથી ધારાસભ્યો તો ટેન્શનમાં છે જ, પણ રાજભવનના કર્મચારી પણ અકળાયા છે. રાજભવનના સૂત્રોનું કહેવું છે કે ભાજપ તરફથી મળેલી સૂચનાના આધારે 3 વખત શપથવિધિની તૈયારી કરી દેવાઈ, પણ દરેક વખતે મંડપો ખોલવા પડ્યા. છેલ્લે સોમવારે સીએમ ભજનલાલ શર્મા દિલ્હી ગયા અને ત્યાંથી સૂચના અપાયેલી કે બુધવારે સાંજે શપથવિધિ નક્કી છે. રાજભવને તરત તૈયારીઓ કરી મંડપ બાંધ્યા, પણ 3 દિવસ પછી મંડપ છોડવા પડ્યા. ભાજપના સૂત્રોનું કહેવું છે કે રાજસ્થાન જ્ઞાતિવાદના સમીકરણોની રીતે અત્યંત સંવેદનશીલ હોવાથી ભાજપ હાઈકમાન્ડ કોઈ જ્ઞાતિને નારાજ કરવા માંગતું નથી. રાજસ્થાન કોર કમિટીએ 30 ધારાસભ્યોના નામ મોકલ્યા છે ને તેમના પર મનોમંથન ચાલી રહ્યું છે. આ ઉપરાંત કેટલાક જૂના જોગીઓને ખસી જવા માટે સમજાવવામાં પણ સમય વીતી રહ્યો હોવાનું મંત્રીમંડળ નક્કી નથી કરી શકાયું. તો ભાજપે લોકસભાની ચૂંટણી માટે રિલીઝ કરેલા નવા સોંગ ફિર આયેગા મોદીમાં રામજી દેંગે સદબુદ્ધિ શબ્દનો પ્રયોગ થતા ભાજપ રામ મંદિર નિર્માણને મુખ્ય મુદ્દો બનાવશે એ સ્પષ્ટ થઈ ગયું છે. 10 મિનિટના સોંગમાં મોદી સરકારની છેલ્લા 10 વર્ષની બધી સિદ્ધિઓને આવરી લેવાય છે. આ ગીતમાં ભાજપ વિરોધી મોરચો ઇન્ડિયાના નેતાઓને ટાર્ગેટ કરાયા છે. ભાજપના સોંગે વિપક્ષી છાવણીમાં હલચલ મચાવી દીધી છે.
વિપક્ષી નેતા ઘૂસપૂસ કરી રહ્યા છે કે ભાજપ અને વિપક્ષોમાં શું ફરક છે એ સ્પષ્ટ થઈ ગયું છે. વિપક્ષો હજુ ભાજપ સામે એક થઈને લડવાના મુદ્દે સ્પષ્ટ નથી. ત્યાં ભાજપે ચૂંટણીના 4 મહિના પહેલા જ લોકસભાની ચૂંટણીનું સોંગ રિલીઝ કરી તેની તૈયારીઓ કેવી જોરશોરથી ચાલી રહી છે એ સ્પષ્ટ કરી દીધું છે. વિપક્ષે ભાજપને હરાવવું હોય તો તેની ઝડપે કામ કરતા શીખવું પડશે. નાગપુરમાં કોંગ્રેસના 139માં સ્થાપના દિવસે સંબોધન દરમિયાન કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે. લોકો માને છે કે આ એક રાજકીય લડાઈ છે જે યોગ્ય છે, પરંતુ તેનો મૂળ પાયો વિચારધારાનો છે. ઘણા પક્ષો એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનમાં છે, પરંતુ લડાઈ બે વિચારધારાઓ વચ્ચે છે. તેઓએ કહ્યું કે ભાજપના એક સાંસદ જે અગાઉ કોંગ્રેસમાં હતા તેમણે મને કહ્યું કે ભાજપમાં ગુલામી ચાલે છે. देश में विचारधारा की लड़ाई चल रही है. लोगों को लगता है कि राजनीतिक लड़ाई है, सत्ता की लड़ाई है. वो है, मगर इस लड़ाई नींव जो है वो विचारधारा की है और दो विचारधाराओं की लड़ाई हो रही है. નાગપુરમાં કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે આગામી ચૂંટણીમાં જો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન અથવા કોંગ્રેસ પાર્ટીને લોકોએ શક્તિ આપી તો અમે ન્યાય યોજના લાગુ કરીશું. અમને શક્તિ મળ્યા બાદ લોકોને ન્યાય યોજનાનો લાભ આપીશું. અમે પ્રત્યેક મહિલાને ઓછામાં ઓછા 60 થી 70 હજાર રૂપિયાની આર્થિક સહાય કરીશું. અમે દેશની મહિલાઓને સશક્ત કરવાનો પ્રયાસ કરીશું, જેથી કરીને તેઓ સમગ્ર પરિવારને મજબૂત કરી શકે. आने वाले चुनाव में हमारे को इंडिया अलायंस को या कांग्रेस पार्टी को शक्ति मिला, आपने शक्ति दिया, तो हम न्याय स्कीम को इम्प्लीमेंट करेंगे. कम से कम 60-70 हजार रुपए हमारे महिलाओं को बराबर हम देने की व्यवस्था करेंगे और उसको आगे बढ़ाएंगे. સોનિયા અને રાહુલ ગાંધી પછી હવે ઈડી પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા પરથી ગાડીઓ કસી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. ફરાર આર્મ્સ ડીલર સંજય ભંડારી સામેની ચાર્જશીટમાં રોબર્ટ વાડ્રાના ઉલ્લેખ પછી હવે પ્રિયંકા ગાંધીનો પણ ઉલ્લેખ હોવાનું બહાર આવ્યું છે. ભંડારીના સાથી સીસી થમ્પી હરિયાણાના ફરીદાબાદમાં કરેલી જમીનની લેવડ દેવડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ઉલ્લેખ ઈડીએ કર્યો છે. આ જમીન પહેલા રોબર્ટ અને પ્રિયંકાએ ખરીદી હતી. ઈડીનો દાવો છે કે થમ્પી વાડ્રાનો સાથી હોવાથી પ્રિયંકા અને વાડ્રા વતી થમ્પીએ જ સોદાબાજી કરી હતી. કોંગ્રેસના નેતા માને છે કે 2019માં આ જમીન ખરીદી સાથે પ્રિયંકા રોબર્ટ સંકળાયેલા હોવાની વાત બહાર આવી પછી 5 વર્ષમાં મોદી સરકારે કશું જ ના કર્યું. હવે લોકસભાની ચૂંટણી પહેલા નહેરુ ગાંધી ખાનદાનને ભ્રષ્ટાચાર ગણાવી અને મુદ્દો બનાવી શકાય તે માટે આ બધું કરાઈ રહ્યું છે. તો જેડીયુની 2 દિવસીય બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ચર્ચા એવી છે કે બેઠકમાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. પાર્ટીના અધ્યક્ષ લલનસિંહના રાજીનામાની અટકળો ચાલી રહી છે. દિલ્હીમાં યોજાનારી જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા લલનસિંહે જણાવ્યું કે જેડીયુ એક છે અને એક જ રહેશે. દિલ્હીમાં જેડીયુ કાર્યાલય પર લગાવવામાં આવેલા પોસ્ટરમાં માત્ર નીતિશ કુમારનો ફોટો હોવાના સવાલના જવાબમાં લલનસિંહે કહ્યું કે નીતિશ કુમાર પાર્ટીના સર્વસ્વીકૃત નેતા છે. આ દરમિયાન નીતિશ કુમાર દિલ્હી પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે તેઓ 29 ડિસેમ્બરે યોજાનારી જેડીયુ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેશે. પાર્ટીના પદાધિકારીઓની બેઠક છે અને આ પહેલા નીતિશ કુમારે પણ સ્પષ્ટતા કરી છે કે આ જેડીયુની સામાન્ય સભાની બેઠક છે. તેમણે જેડીયુમાં ભાગલાના સમાચારની અફવા ગણાવી હતી. ये जनता दल यूनाइटेड की नियमित बैठक है.
और नियमित बैठक राष्ट्रीय कार्यकारिणी की राष्ट्रीय परिषद की होती है। दिल्ली पहुंचे हैं ना, अभी एयरपोर्ट पर पहुंचे हैं ना, तो मेरी मीटिंग नहीं होगी मेरी। नीतीश कुमार जी इस पार्टी के सर्वमान्य नेता हैं और जनता दल यूनाइटेड एक है, एक रहेगा। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સસ્પેન્ડ કરાયેલા અધ્યક્ષ સંજય સિંહે જણાવ્યું કે જે ખેલાડી છે તેઓ વીતી ચૂક્યા છે, એટલે કે તમે જોયું હશે કે બજરંગ પુનિયા કુસ્તીમાં 10-0 હાર્યા હતા. આ માટે કારણ કે તેઓ કુસ્તીની જગ્યાએ રાજનીતિ કરી રહ્યા છે. તાજેતરમાં જ બજરંગ પુનિયા રાહુલ ગાંધીની સાથે કુસ્તી કરતા જોવા મળ્યા હતા. આ ખેલાડીઓ જુનિયર ખેલાડીઓને આગળ વધવા દેવા માંગતા નથી. કુસ્તી સિવાય તમામ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે અને માટે જુનિયર ખેલાડીઓને નુકસાન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની બાબતોનું સંચાલન અને નિયંત્રણ કરવા માટે એડહોક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. कि वो जो खिलाड़ी हैं वो बीत चुके मतलब वो खिलाड़ी जो हैं उनका जो भी उनको लड़ना था, अभी आप लोगों ने बजरंग का देखा ही होगा, कुश्ती गए थे उसमें 10-0 से कुश्ती हारे थे, क्योंकि कुश्ती छोड़ के वो लोग अब राजनीति में जा रहे हैं और राजनीति कर भी रहे हैं. हाँ, राहुल गांधी उनके साथ मैट पे जाके कुश्ती कर रहे हैं. तो ये सब आप लोग देख रहे हैं, तो ये खिलाड़ी नहीं करता है. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કરોડો રૂપિયાની 22 લક્ઝુરિયસ કાર પાછળ ખર્ચી અને પ્રજાના નાણાંનો ધુમાડો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. રેડ્ડીનું કહેવું છે કે કેસીઆર સરકારે 3 કરોડ રૂપિયાની એક એવી 22 લેન્ડ ક્રુઝર કાર સરકારના પૈસે ખરીદી વિજયવાડામાં રાખી હતી. આ વાતની કોઈને જાણ જ નહોતી. હું મુખ્યમંત્રી બન્યો તેના 10 દિવસ પછી મને આ વાતની ખબર પડી. રેડ્ડીનો દાવો છે કે કેસીઆર પોતે મુખ્યમંત્રી બનશે એવું તેઓ માનતા હતા. વિજયવાડાથી 22 લેન્ડ ક્રુઝરમાં સરઘસ કાઢીને આવવાની તેમની યોજના હતી, પણ તેલંગાણાની પ્રજાએ તેમના ઈરાદા પર પાણી ફેરવી નાખ્યું. કેસીઆરની પાર્ટીનું કહેવું છે કે રેડ્ડી લોકપ્રિય થવા માટે ડ્રામા કરી રહ્યા છે. આ તમામ કાર ખરીદાય તેના રેકોર્ડ સરકાર પાસે છે, ત્યારે તેમને છુપાવી રાખવાનો સવાલ જ પેદા નથી થતો. લોકસભાની ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસે તેની ગેરંટીનું છેલ્લું કાર્ડ ખેલી યુવા નિધિ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ બેરોજગાર યુવકોને દર મહિને 3000 રૂપિયા અને ડિપ્લોમા હોલ્ડર્સને 1500 રૂપિયા મળશે. રાજ્ય સરકારે આ યોજનાના લાભાર્થીઓ માટેના રજીસ્ટ્રેશન શરૂ કર્યા છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત વખતે જ યુવકોના ખાતામાં નાણાં જમા થવા માંડે એવી સરકારની યોજના છે કે જેથી ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થાય. કોંગ્રેસ આ યોજના પાછળ આ વર્ષે 1200 કરોડ રૂપિયા અને હવે પછી દરેક વર્ષે 2500 કરોડ રૂપિયા ખર્ચશે. ભાજપે આ યોજનાના કારણે સરકારની તિજોરી ખાલી થઈ જશે અને રાજ્યે દિવાળું ફૂંકવાનો વારો આવશે તેવો દાવો કર્યો છે. સામે જ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનું કહેવું છે કે મોદીએ દર વર્ષે 2 કરોડ રોજગારીનું વચન આપેલું પણ એ પૂરું ના કર્યું, જ્યારે કોંગ્રેસ પોતાની ગેરંટી પાળી રહી છે, તેથી ભાજપની ચિંતા વધી છે. તો આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે અને તે સંદર્ભે કેન્દ્ર સરકાર લોકોની મદદ કરવામાં વ્યસ્ત છે. હવે સામાન્ય માણસને મોંઘવારીમાંથી મોટી રાહત આપવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે. સૂત્રોની મળતી માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6 થી 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. સરકાર આ અંગે ઓઇલ કંપનીઓ સાથે વાત કરી રહી છે. કેલેન્ડર વર્ષના અંત પહેલા તેની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 8 થી 10 રૂપિયાના ઘટાડાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ અંગે વડાપ્રધાનની મંજૂરી બાકી છે. સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં પ્રથમ ભવ્ય હિન્દુ મંદિર તૈયાર થયું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાએ બનાવેલું આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે, જેનું ઉદ્ઘાટન PM મોદી કરશે. મંદિરનું એક પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યું. BAPSના પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામી અને બ્રહ્મ વિવારી સ્વામીએ PM મોદીને ગુરુવર્ય મહંત સ્વામીજી વતી મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું, જેનો PM મોદીએ સ્વીકાર કર્યો છે. મહત્વનું છે કે
અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર છે. પીએમ મોદીએ 2018માં મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ મંદિરને ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો કતારમાં ધરપકડ કરાયેલા ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા નહીં થાય. મહત્વનું છે કે ગત વર્ષે કતારમાં ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને કતારની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. કતારની કોર્ટે વિગતવાર ચુકાદો હજુ સુધી ઉપલબ્ધ કરાવ્યો નથી. કતારની એપેલેટ કોર્ટે સજામાં ઘટાડો કર્યો હોવાની માહિતી આપી છે. ભારતીય નૌકાદળના તમામ 8 ભૂતપૂર્વ અધિકારીઓ ગત વર્ષના ઓગસ્ટથી કતારની જેલમાં છે. કતારે હજુ સુધી આ તમામ પૂર્વ અધિકારીઓ પર લાગેલા આરોપો અંગે માહિતી આપી નથી. જોકે આ કેસથી વાકેફ લોકોનું કહેવું છે કે આ તમામ પર જાસૂસીનો આરોપ છે. જોકે કોર્ટના નિર્ણય પર ભારત સરકારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 702 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4000ને પાર થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે દેશમાં કુલ 6 દર્દીઓના મોત થયા છે, જે પૈકી મહારાષ્ટ્રમાં 2, કેરળમાં, કર્ણાટકમાં, પશ્ચિમ બંગાળમાં અને દિલ્હીમાં એક દર્દીનું બીમારીના કારણે મોત થયું છે. દિલ્હીમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ JN1નો પહેલો કેસ નોંધાયો છે. આ વિશે પ્રતિક્રિયા આપતા આરોગ્ય મંત્રાલયના ડોક્ટર ભારતી પવારે જણાવ્યું કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યના મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તમામ રાજ્યોમાં ટેસ્ટિંગ તેમજ જીનોમ સિક્વન્સિંગ કરવાનો આદેશ આપ્યો છે. લોકોએ ગભરાવાની ચિંતા કરવાની જરૂર નથી. અમે કેરળ સહિત તમામ જગ્યાએ સ્થિતિ પર નિરીક્ષણ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. निर्देश में कहा गया है कि जहां भी हमारी स्क्रीनिंग टेस्टिंग चल रही है, पॉजिटिव पेशेंट आ रहे हैं तो उनका जीनोम सीक्वेंसिंग भी किया जाए. मुझे लगता है हर एक राज्य में वो टेस्टिंग भी बढ़ाई गई है और जीनोम सीक्वेंसिंग भी हम देख रहे हैं, हम मॉनिटर भी कर रहे हैं. और खास करके अभी जो छुट्टियां चल रही है तो थोड़ा सावधानी बरके. डरने की चिंता की कोई बात नहीं है, क्योंकि JN.1 जो है वो सब वेरिएंट है, तो इसकी चिंता की कोई बात नहीं है. लेकिन फिर भी थोड़ा अलर्ट रहे. તો દેશમાં 31મી ડિસેમ્બરની મધ્ય રાત્રે અનેક સ્થળો પર ન્યૂ યરની ઉજવણી લોકો દ્વારા કરવામાં આવતી હોય છે, ત્યારે તેને લઈ અને દિલ્હી પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. રાજધાનીમાં ટ્રાફિક જામ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરાબ ન થાય તે માટે અલગ અલગ સ્થળો પર ખાસ કરીને કનોટ પેલેસ, ઇન્ડિયા ગેટ, કુતુબ મિનાર, ગ્રેટર કૈલાશ જેવા સ્થળો પર વધારાની પોલીસ ફોર્સને તૈનાત કરવામાં આવશે અને સાથે જ સાકેત મોલ, નેતાજી સુભાષ પેલેસ પાસે પણ ચેકિંગ અને અન્ય પ્રવૃત્તિઓને લાગુ કરવામાં આવશે. 31મી ડિસેમ્બરે કનોટ પેલેસ અને તેની આસપાસના વિસ્તારોમાં રાત્રે 8 વાગ્યાથી ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવશે. પાસ ધરાવતા વાહનોને જ આ સમયગાળા દરમિયાન આ વિસ્તારમાંથી જવાની છૂટ આપવામાં આવશે. जहाँ पर भी नव वर्ष के कार्यक्रम होते हैं और रात के टाइम में 12 बजे के टाइम में जहाँ पर लोग इकट्ठा होते हैं, वहाँ पर हमने जो योजना बनाई है कि हमारा वहाँ पर प्रेजेंस और हमारे इंतजाम रहेंगे. वे कुछ जो हैं यातायात को नियंत्रित किया जाएगा. हर वर्ष की भांति कनॉट प्लेस में रात को 8 बजे के बाद से जो है गाड़ियों का आवागमन जो है वो नियंत्रित किया जाएगा. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કડકડતી ઠંડી અને ધુમ્મસ વચ્ચે સુરક્ષા દળના અધિકારીઓએ પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ કર્યું. 26મી જાન્યુઆરી ઉજવાતા પ્રજાસત્તાક દિવસની પરેડને જોવા માટે માત્ર દિલ્હી જ નહીં પરંતુ દેશ વિદેશથી પણ લોકો આવતા હોય છે. ધુમ્મસ દરમિયાન વિઝિબિલિટી 20 મીટરથી ઓછી હોવા છતાં સુરક્ષા દળના અધિકારીઓ પરેડની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. દર વર્ષે પ્રજાસત્તાક પર્વના દિવસે વિદેશી મુખ્ય મહેમાનોને આમંત્રિત કરવાની પરંપરા રહી છે. આ વખતે પ્રજાસત્તાક પર્વ પર ઉજવણીમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ બની શકે છે. આ માટે તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તો
તો દેશમાં જેમ જેમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ લોકોના નાણાં અને ખાનગી ડેટા પર સાયબર એટેકની ઘટનાઓ પણ વધી રહી છે. એક રિપોર્ટ મુજબ ભારતીયોના વ્યક્તિગત ડેટા પર 70 મહિનામાં 162 વખત સાયબર એટેક થયા છે. તેમજ એન્ડ્રોઈડ ફોન પર દર કલાકે 45,000 માલવેર હુમલા થયા છે. આ વાતને કેન્દ્ર સરકારે પણ સ્વીકારી છે. કેન્દ્ર સરકારની પાસે રહેલા 140 કરોડ ભારતીયોના વ્યક્તિ ડેટા પર તરાપ મારવાની ઘટનાઓ વધી રહી છે. ખુદ કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલયે આ વાતને સંસદમાં સ્વીકારી છે. જો કે મંત્રાલયે સાયબર એટેક છતાં કોઈ પણ જાતના ડેટા લીકેજની વાત નકારી છે. આઈટી મંત્રાલયે સંસદમાં માહિતી આપી છે કે છેલ્લા 70 મહિનામાં ડેટા પર હુમલાની 165 ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓ મંત્રાલયના કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે નોંધી છે. સેન્ટ્રલ આઇડેન્ટિટી ડેટા રિપોઝિટરીની પાસે ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેના પર થયેલા હુમલાને ઘણી વખત નિષ્ફળ બનાવી દેવાયા છે. કેટલાક સાયબર એટેક થકી ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ડેટા લીક ન થઈ શક્યા. જોકે વ્યક્તિગત રીતે થઈ રહેલી ડેટા ચોરી મહામારીની જેમ ફેલાઈ રહી છે. દેશમાં થયેલા સાયબર હુમલાના હોટસ્પોટની વાત કરીએ તો મુંબઈ શહેરમાં સૌથી વધારે 2.70 કરોડ સાયબર હુમલા થયા. ત્યારબાદ પુણેમાં 1.90 કરોડ, બેંગલુરુમાં 1.70 કરોડ અને ચેન્નઈમાં 93 લાખ સાયબર હુમલા નોંધાયા. આ ઉપરાંત 2 નવા શહેર પણ હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યા છે, જેમાં સુરતમાં 1.40 કરોડ અને અમદાવાદમાં 1.20 કરોડ સાયબર હુમલા થયા. જો સાયબર હુમલામાં નવા હોટસ્પોટ રાજ્યની વાત કરીએ તો તેમાં 2.01 કરોડ હુમલા સાથે તમિલનાડુ અને 1.38 કરોડ હુમલા સાથે તેલંગાણાનો સમાવેશ થાય છે. આ પહેલા દેશમાં કર્મચારી ભવિષ્ય નિધિ યોજનાના 20 કરોડ કર્મચારીઓના તેમજ કોવિન એપમાં રહેલા 100 કરોડ નાગરિકોના ડેટા લીક થયાની વાત પણ સામે આવી હતી. બ્યુરો રિપોર્ટ, GSTV. વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાના પ્રવાસે છે, ત્યારે તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને રશિયા આવવા માટે આમંત્રણ આપ્યું અને કહ્યું કે હું તેમની સાથે યુક્રેન યુદ્ધ પર ચર્ચા કરીશ. રશિયાના પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા. ક્રેમલિનમાં યોજાયેલી આ બેઠકમાં પુતિને પીએમ મોદીને આગામી વર્ષે રશિયા આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું. પુતિને જયશંકરને કહ્યું કે મને મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયામાં જોવાનું ગમશે. તેમણે કહ્યું કે વિશ્વમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે, તેમ છતાં રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. ભારતના લોકો ઝડપથી વિકાસ કરી રહ્યા છે. પુતિને કહ્યું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુક્રેન યુદ્ધની સ્થિતિ વિશે ઘણી વખત જાણ કરી છે. હું જાણું છું કે મોદી આ સંકટનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. હું તેમની સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માંગુ છું. પુતિને કહ્યું કે આવતા વર્ષે સામાન્ય ચૂંટણીના કારણે ભારતનું કેલેન્ડર વ્યસ્ત રહેશે. જો કે ચૂંટણીમાં જે પણ જીતશે પરંતુ રશિયા અને ભારતના સંબંધો સ્થિર રહેશે. જયશંકર રશિયામાં ભારતના રાજદૂત પણ રહી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, ભારત રશિયા સંબંધો, વેપાર અને યુક્રેન મુદ્દે ભારતના વલણ પર ચર્ચા થઈ હતી. રશિયાએ ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશો વચ્ચેનો વેપાર માત્ર ક્રૂડ, કોલસો અને ઉર્જા સંબંધિત ઉત્પાદનો પૂરતો મર્યાદિત નથી, પરંતુ હાઈ ટેકનોલોજી બાબતોમાં પણ સંબંધો આગળ વધી રહ્યા છે. આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સર્ગે લાવરોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રશિયાએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી બેઠકનું સમર્થન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, GSTV. ભારતે લશ્કરે તોયબાના પ્રમુખ આતંકવાદી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે. પાકિસ્તાન મીડિયામાં આ અંગેનો દાવો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારત પાકિસ્તાન પાસેથી સહયોગ ઈચ્છી રહ્યું છે. હાફિઝ સઈદ મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ છે. ભારતે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલમાં દાવો થયો છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે ભારત સરકારે ઔપચારિક રીતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય પાસે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ કરી છે. પાકિસ્તાન મીડિયામાં રાજદ્વારી સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારત સરકાર તરફથી સત્તાવાર વિનંતી મળી છે, જેમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ ઔપચારિક વિનંતી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક નવું પરિમાણ ઉમેરે છે, કારણ કે ભારત સરહદ પારથી ઘટનાઓમાં સામેલ લોકોને પકડવા અને ન્યાય અપાવવામાં પાકિસ્તાન પાસેથી સહયોગ માંગે છે. જો પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો બંને દેશના સંબંધિત અધિકારીઓ વચ્ચે સહયોગ અને વાતચીતની જરૂર પડશે.
આતંકવાદી હાફિઝ સઈદ હાલ જેલમાં છે. જો કે ઘણા મીડિયા રિપોર્ટ્સ અને પાકિસ્તાની પત્રકારોએ પણ ખુલાસો કર્યો છે કે સઈદ જેલમાં નથી, પરંતુ તેના ઘરે છે. સઈદ લગભગ 4 વર્ષથી કોઈ જાહેર મંચ પર જોવા મળ્યો નથી. 2021માં પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે જમાત ઉદ દાવાના નેતા હાફિઝ સઈદને આતંકવાદી ભંડોળના 2 કેસમાં 32 વર્ષની જેલની સજા ફટકારી હતી. 26/11ના મુંબઈ હુમલાના આ માસ્ટરમાઇન્ડને કુલ 7 કેસમાં 68 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, GSTV.